दोस्तों गुड मॉर्निंग तो बोलो भाई गुड मॉर्निंग। आज श्लोक श्रद्धा ने एन्युअल फंक्शन नो प्रोग्राम है तो અમે મૂકવા જઈએ છીએ વરી પાછું અમારે 10 વાગે જવાનું છે અને ઈ બે તો જો આજે એન્યુઅલ ફંક્શન હતું એટલે કેટલા વહેલા હે તે ઉઠી ગયા હે હું તો ઉઠી ગઈ। શ્રદ્ધા પપ્પા મૂકવા આવે કેવું લાગે હે રોજ કેમ આપણે એક્ટિવામાં જઈએ હી નહીં ઠંડીના ધુમ્મસના નહીં પહેલી વાર એ દૂર મૂકવા આવે ઠંડી। અમારી ગાડીમાં કદાચ પંચર લાગે છે કે હવા ઓછી લાગે છે એટલે કદાચ મોડું થઈ જશે તો જો એન્ટ્રી નહીં મળે તો હે मैंने कहे सो बહુ દૂરથી લાયા અમેરિકા। ઓહો પછી એક પંચર ચેક કરે છે ના હવે નહીં કરાવું અત્યારે હમણાં મૂકીને આવશે ને તાને કરાવું તો અવાજ પુરાવી પડશે ને ખા વચ્ચે અવાજ જતી રહેશે તો શું કરશે આપણે પહોંચીએ નહીં શકીએ ધુમ્મસ છે વાતાવરણ 8 વાગ્યા ને 8 ને 10 થઈ ને તો એ તડકો નહીં શું મને લાગ્યું અમારી ઠંડીમાં ડાન્સ કરશે પણ આ તો 10 વાગે તડકો નીકળી જશે। શ્લોક શ્રદ્ધા કેવી બોખી લાગે છે જો એનો દાંત પડી ગયો હે એક ને બે એક તો ઉગ્યો થોડોક ઉગ્યો એક તો આ હે ને સ્કૂલના તૂટી ગયો તો હું ખાતી હતી તો લાગ્યું ચનો એટલે હું આ જોરથી દબાવતી હતી ને તો વાળ નીકળ્યો વही ખબર વही દાંત થે નકે હું ગઈ કે જવા જતી ઓ તો પછી તાર પેટમાંથી કાઢવો પડે પેટ ચીરીને મેં વાળ નીકાળી દીધું। એક બાજુ નમી ગઈ છે એવું એટલે પંચર હે કે હવા ઓછી હે આવું કેમ થાય છે પંચર હે એટલે વાઇબ્રેટ થાય ગાડી હા ફોન હા આપવાની તારી આપવાની હો એ શ્લોકને કઈ લપ જ નહીં શ્લોક કોસ્ટ્યુમ પહેરીને રેડી અને શ્રદ્ધાને તો મેકઅપ ને લિપસ્ટિક ને જો ને ફોન પડી રહ્યો મેં લીધો હે તમારો ફોન મને ખબર હતી તમે ભૂલી જાશો ફાસઈ એવું ના કરીશ આઈ શેડો જતો રહેશે તારો બની ગયો પણ ફર્નિચર શું આ ફ્લેટ હા ફર્નિચર કેવું હશે શું ખબર બનાવે આપણે કઈ જોવા થોડા જઈએ કેવું હશે એટલે લો બની જાય ને આખું ફર્નિચર રેડી થઈ જાય અમારે આમાં તાને હે ને અમે હે ને જોવા જશે શું કામ ખાલી જોવા હા, અસલ હોય ને તો અહીંયા લેશે પૈસા ઓહો પેલા તાર પપ્પા પાસે પૈસા હે એટલા પછી આમાં સાથે 7 ફ્લોર ખાલી સાત ગાડીમાં હવા પૂરવાની હોય નીચે ઉતરવાનું હોય હે શ્રદ્ધા હા તો કેમ દોઢી કોને કીધું એવું ના ભાઈ ના હું કનક કરી દઉં કોઈ આપું ના સોરી તમને નહીં આવડે તો મને આવડે ને પણ મારા નહીં આપો મારો ફોન પપ્પા માંગુ મમ્મી પપ્પાનો ફોન પપ્પા પાસે મારી પાસે નથી તમે પૈસા મને ખબર મેં આપી દીધો લ્યા ભાઈ નહીં આપ્યો નહીં આપ્યો અલ્યા મેં આપ્યો નહીં જો ડેડ મારી શું કરે કસમ છે જો મારી કસમ કસમ વાળી હમણાં એક લાફો મારીશ ને આ જો હવા પૂરે હે જોવા દે શ્લોક પપ્પાને તું કેમ નીચે ઉતરી તો બસ બેસને સાંજમાંની ઠંડી વાળી નકે અમે જઈએ હી ફટાફટ નકે નહીં જવું હવે લેટ તો થઈ જ જવાનો તમારો ડાન્સ તો આજ નહીં થાય મને એવું લાગે છે શ્રદ્ધા મને એવું લાગે તમારો ડાન્સ તો નહીં જ થાય ગાડી ધુમ્મસ કેટલું ધુમ્મસ છે હા હે ને ઓલા રસ્તે તો દેખાતો તો અહીંયા તો બિલ્ડિંગ દેખાય ને પણ અહીંયા તો હાવ
કશું જ નહીં અહીંયા કેમ છો અહીંયા સાડી વાળું એ નહીં તો પુષ્પા જી પુષ્પા જે દીદી પુષ્પા વાળા હતા ને એ દીદી મને આમ કર્યું હતું ડેડ જે દીદી પુષ્પા વાળા હતા ને એ દીદી મને આમ કર્યું હતું મને જે ટ્યુશનમાં આવતા અહીંયા બ્રિજ બને હો પેલા સર્વિસ રોડ રહ્યો ને ઈ મોટો કરશે પછી બ્રિજ બનશે એટલે 3-4 વર્ષ ખેંચી નાખશે ની આપણે જવાનું હોય ને નો બ્રિજ રાખી વળતા જવાનું આ સોલા બનાવે તો ને એ ટાઈપ ને બનાવશે જો જવાનું કેવું હે શું હે શ્રદ્ધા સૂરજ સૂરજ ઈ બાજુ હોય ઘરમાં સૂરજ છે કે અંદર સૂરજ સૂરજ છે જો તો પહોંચી ગયા તમે ટાઈમ એમ ને મોડું થઈ ગયું તો પપ્પા મારતી સ્કૂલ બાય કહી દો ડેડ ને ભાઈ મલસી હે પપ્પા ને અમે બે આવવાના અહીં દરવાજો તો બંધ કરો બે ચલો બાય જય શ્રી કૃષ્ણ મારી ફ્રેન્ડ તો એક નહીં આવી આજે દરેકના બાળકો એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધો એટલે પેરેન્ટ્સને મૂકવા લેવા ધક્કા કેટલા બાય આ હોસ્પિટલ મારા પપ્પાની અહીંયા દવા ચાલુ છે 10 વાગ્યાનો ટાઈમ હતો ને અમારે હજી 10 ને 15 મિનિટ તો અહીં નહીં થઈ ગઈ છે કોઈ દી ટાઈમ હોય જ નહીં દસ વાગે ચાલુ થવાનું હતું 10:30 અમે હજી અહીં પહોંચ્યા હજી તો અંદર તો જ્યાં જ નથી દર વખતે મોડું હોય વિવેકનું खुली सड़क में पगड़ी बढ़त में सुलगते से सड़क में छिपरी नथी बगल में आया अकल में कि भागे हम या भीगे हम मकड़ में जो सोचो हीरा हुआ है जो सुहाना हो सारे बनाना या मर्दाना हो આ બધા ફ્રેન્ડો હે ને આ બધા સૌથી પહેલા પહોંચ્યા હતા ને હું હવની છેલ્લે હતી અને મને 5-6 ફોન કર્યા તમે પહેલા હતા હું છેલ્લે હતી શું તમારું એન્યુઅલ ફંક્શન મજા આવી શ્રદ્ધા હે મજા આવી છે લો શ્રદ્ધા તાર ફોટો બધા